ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટેટાનો ઉપયોગ કરીને સેવ રોલ, જે ગુજરાતીઓના લગ્ન પ્રસંગોમાં તો હોય જ છે અને બધા લોકોના ફેવરિટ હોય છે. જે એકદમ નવી રીતથી અને ઈઝી રીતથી બનાવીશું, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મેં અહીં 500 ગ્રામ જેટલા બટેટાને બાફી લીધેલા છે અને ગરમ હતા ત્યારે મેશરની મદદથી મેશ કરી લીધેલા છે. ત્યારબાદ તેમાં આપણે મસાલો એડ કરી દઈશું. તેમાં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ચોખાનો લોટ અથવા તો કોર્નફ્લોર એડ કરી દઈશું. ત્યારબાદ પૌવાને મેં 2 મિનિટ માટે પલાળી લીધેલા હતા. તે પૌવાને આપણે આ મસાલામાં એડ કરીશું, જેથી તેનું ટેક્સચર એકદમ કઠણ અને સરસ રીતના તૈયાર થાય. ત્યારબાદ આપણે અડધી વાટકી લીલા વટાણા એડ કરી દઈશું અને અડધી વાટકી ધાણા ભાજી એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી ખાંડ અને અડધું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે, તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હાથની મદદથી આપણે બધા મસાલાને સરખી રીતના મિક્સ કરી લેવાનો છે, જેથી કરીને બધો મસાલો સરખી રીતના મિક્સ થઈ જાય. અહીં તમે જોઈ શકો છો કે મસાલો સરખી રીતના મિક્સ થઈ ગયો છે અને એકદમ ઘટ છે. આવી જ રીતના આપણે ટેક્સચર રાખવાનું છે, જેથી કરીને રોલ આપણા એકદમ સરસ રીતના તૈયાર થાય. ત્યારબાદ હાથમાં થોડુંક તેલ લગાવી અને આપણે રોલ વાળવાના છે. અહીં તમે જોઈ શકો છો કે હાથમાં થોડુંક તેલ લગાવવાથી હાથમાં મસાલો ચોટશે નહીં. પછી એને આવી રીતના રોલ વાળી લેવાના છે. ત્યારબાદ આપણે બધા રોલને તૈયાર કરી લેશું. અહીં તમે જોઈ શકો છો કે મેં બધા રોલને તૈયાર કરી લીધેલા છે. ત્યારબાદ હવે આપણે સ્લરી તૈયાર કરીએ. તેમાં આપણે 1 બાઉલ લઈ લીધું છે. 1 બાઉલમાં અહીં 3 ચમચી મેંદાનો લોટ એડ કરેલો છે અને 2 ચમચી તપકીરનો લોટ અથવા તો કોર્નફ્લોર એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. આ સ્લરી આપણે એકદમ ઢીલી નથી કરવાની, એટલે મેં અહીં થોડુંક પાણી એડ કરી પછી તેને તૈયાર કરેલું છે. હવે આપણી સ્લરી એકદમ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે. હવે સ્લરી પછી આપણે ડીપ કરવા માટેની સેવ રેડી કરી લઈએ. તેમાં આપણે અહીં વર્મિસેલીની સેવ લીધેલી છે. તે સેવને આપણે હાથની મદદથી ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. અહીં તમે જોઈ શકો છો કે હાથથી એકદમ સરસ રીતના ટુકડા થઈ જશે. ત્યારબાદ આપણે એક રોલ લઈ લેવાના છે. એક રોલને આપણે જે સ્લરી બનાવેલી છે તેમાં ડીપ કરી અને સેવમાં રબ કરી દેવાનું છે. હવે આપણા રોલ એકદમ તળવા માટે સરસ રીતના તૈયાર થઈ ગયા છે. આવી રીતના હું બધા રોલને રેડી કરી લઈશ. ત્યારબાદ આપણે 5 મિનિટ માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકવાના છે. 5 મિનિટ સેટ થઈ જાય પછી આપણે એક કડાઈમાં તેલ મૂકેલું છે. તેલને આપણે એકદમ ઉકળતું ગરમ કરવાનું નથી. થોડું ગરમ થાય એટલે રોલ બધા તેમાં એડ કરી દેવાના છે અને આપણે તે રોલને ડીપ ફ્રાય કરીશું. અહીં તમે જોઈ શકો છો કે રોલ બધા મેં એડ કરી દીધેલા છે. ત્યારબાદ આપણે થોડી વાર માટે તેને હલાવવાનું નથી. થોડી વાર તે ફ્રાય થાય પછી તેને એક ચમચાની મદદથી તેને આપણે ફેરવી લેશું. આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, જેથી કરીને રોલ એકદમ સરસ રીતના ફ્રાય થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતના રોલ ફ્રાય થઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ બીજા રોલને પણ આપણે ફ્રાય કરી લઈશું. તેને પણ આપણે એકદમ સરસ રીતના ફ્રાય કરી લઈશું. ચોમાસાની સિઝનમાં એકદમ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે, તો આ રોલ તમે જરૂરથી ટ્રાય કરજો. આ એકદમ બનાવવામાં ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ચટપટું લાગે છે. તેને તમે ખજૂર આમલીની ચટણી સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.